હવે સમાચારો સાથે આગળ વધીએ। સુરતમાં આશાદીપ શાળાએ નિયમો નેવે મૂક્યા છે। વિદ્યાર્થીઓને બાઇક લઈને રેલીમાં મોકલી દીધા। બે વિદ્યાર્થીઓ બેફામ બાઇક ચલાવતા જોવા મળ્યા છે। એક પણ વિદ્યાર્થી દ્વારા હેલ્મેટ નહોતું પહેરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ મોપેડ અને બાઇક લઈને રેલીમાં પહોંચ્યા હતા। ત્યારે સુરતમાં રેલીમાં આશાદીપ શાળાએ નિયમોને નેવે મૂકી દીધા। ટ્રાફિક નિયમનની જ્યાં વાત થતી હોય, શાળાના વિદ્યાર્થીઓને બાઇક લઈને રેલીમાં મોકલવામાં આવ્યા છે। આશાદીપ શાળા દ્વારા નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા। રેલી પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર બેફામ બાઇક ચલાવતા જોવા મળ્યા છે। એક પણ વિદ્યાર્થી દ્વારા બાઇક ચલાવતા સમયે કે હેલ્મેટ નહોતું પહેરવામાં આવ્યું। ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ પણ નથી હોતું, ત્યારે શા માટે શાળાએ બાળકોને બાઇક લઈને આવવા દેવામાં આવે છે તે સવાલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ બેફામ રીતે વાહનો હંકારતા જોવા મળ્યા છે। એક પણ વિદ્યાર્થીએ હેલ્મેટ નથી પહેર્યું, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યોની અંદર જ જોવા મળી રહ્યું છે કે શાળા દ્વારા વિદ્યાર્થીઓને બાઇક, સ્કૂટર લઈને જ્યારે બોલાવવામાં આવ્યા હતા, શાળા દ્વારા રેલીની અંદર મોકલવામાં આવ્યા। આશાદીપ શાળાએ ટ્રાફિકના જે નિયમો છે, તમામ નિયમો નેવે મૂકી દીધા છે। શાળાના વિદ્યાર્થીઓ પાસે સ્વાભાવિકપણે લાયસન્સ નથી હોતું, ત્યારે લાયસન્સ વગર જ આ પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓને બાઇક અને સ્કૂટર, મોપેડ લઈને શાળાએ આવવા માટે, રેલીમાં જોવા માટે થઈને શા માટે ફરમાન કરવામાં આવ્યું? આ નિર્ણય કોણે લીધો? કેવી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો તે સવાલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ મોપેડ અને બાઇક લઈને રેલીમાં પહોંચ્યા હતા અને જ્યારે રેલી પૂર્ણ થઈ ત્યારબાદ બેફામ રીતે રસ્તા પર વાહનો હંકારતા આ બાળકો જોવા મળ્યા, વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છીએ, ટ્રાફિકના નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે। શાળાના વિદ્યાર્થીઓને બાઇક અને મોપેડ લઈને શાળાએ બોલાવવામાં આવ્યા, રેલીની અંદર મોકલવામાં આવ્યા। સુરતની આશાદીપ શાળા જે છે તેના આ કાર્ય પર, તેની આ હરકત પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે શા માટે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવામાં આવ્યું છે? કારણ કે જોવા મળી રહ્યું છે એક પણ વિદ્યાર્થી દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું। જ્યારે ટ્રાફિક નિયમનને લઈને મોટી વાતો થતી હોય છે, હાઈકોર્ટ દ્વારા પણ જ્યારે સૂચન આપવામાં આવ્યું છે, સૂચનાઓ આપવામાં આવે છે, હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવે છે, પરંતુ સુરતના આ દ્રશ્યો છે ખૂબ જ ગંભીર છે। આ ખતરાની ઘંટી છે, કારણ કે આશાદીપ સ્કૂલના જે સંચાલકો છે તેમના દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટુ વ્હીલર લઈને, બાઇક લઈને, સ્કૂટર લઈને, મોપેડ લઈને શાળાએ બોલાવવામાં આવે છે, આવવા દેવામાં આવે છે, એ સૌથી મોટો સવાલ છે। વિદ્યાર્થીઓ મોપેડ અને બાઇક લઈને આવ્યા પણ ખરા અને રેલીમાં જોડાયા હતા। આખી રેલી કાઢવામાં આવી હતી અને રેલીની અંદર એક પણ બાળક દ્વારા, એક પણ વિદ્યાર્થી દ્વારા હેલ્મેટ પહેર્યું હોય તેવું ક્યાંય નજરે નથી પડતું। એક પણ વિદ્યાર્થીએ હેલ્મેટ નહોતું પહેર્યું, લાયસન્સ પણ આ વિદ્યાર્થીઓ પાસે નથી હોતું, ત્યારે શા માટે થઈને ટુ વ્હીલર તેમને ચલાવીને શાળાએ આવવાનું કહેવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ શાળા સંચાલકો પર થઈ રહ્યા છે। શાળા સંચાલકોના આ નિર્ણયને લઈને સવાલ થઈ રહ્યા છે, જાણે ટ્રાફિકના નિયમનને શાળા સંચાલકો કંઈ માનતા જ નથી અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવાની હરકત આ શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવી છે। સુરતની આશાદીપ શાળા જે છે એ ચર્ચામાં છે, વિવાદમાં છે, કારણ કે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવાનું કામ કર્યું છે અને ટ્રાફિકના નિયમોને તો જાણે ઘોડીને પી ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે। સુરતના દ્રશ્યો છે આશાદીપ શાળાના, વિદ્યાર્થીઓને આપ જોઈ રહ્યા છો, એક પણ વિદ્યાર્થીએ હેલ્મેટ નથી પહેર્યું। ત્યારે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, ખૂબ જ ગંભીર એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સુરતથી। એક શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂટર લઈને બોલાવવામાં આવે છે અને એમાં પણ ટ્રાફિકના નિયમોનો ઉલાળીઓ કરી દેવામાં આવ્યો છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો આજે એક રેલી યોજવામાં આવી હતી। જે રીતના રેલી યોજવામાં આવી હતી ત્યારે આશાદીપના જે વિદ્યાર્થીઓ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મોટા પ્રમાણમાં જે બાળકો છે તેને રેલીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે રેલીની અંદર મોટી સંખ્યામાં જે બાળકો છે તે બાઇકો લઈને આવ્યા હતા અને આ બાઇકો પર બેઠેલા બાળકો છે તે હેલ્મેટ વગર દેખાયા હતા। મહત્વની વાત એ છે કે આશાદીપ સ્કૂલ છે એ સ્કૂલની અંદર ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભણે છે, એટલે અમુમન
જે વિદ્યાર્થીઓ છે તેમની ઉંમર છે તે 17 વર્ષની આસપાસ હોતી હોય છે, એટલે એ બી સવાલ ઊભા થાય છે કે આ બાળકો એક તો હેલ્મેટ વગર આવ્યા છે અને બીજી વસ્તુ છે કે એમની પાસે લાયસન્સ હતું કે કેમ। અનેક સવાલો ઊભા થાય છે કારણ કે સસ્તી પરિસ્થિતિ લેવા માટે જે આશાદીપ સ્કૂલ દ્વારા આ રીતના રેલીની અંદર બાળકોનો ઉપયોગ કરાતો હોય છે। બીજી બાજુ વાત કરીએ તો જ્યારે રેલી યોજાતી હોય છે ત્યારે પરમિશન લેવામાં આવતી હોય છે ત્યારે મહત્વની વાત એ છે કે પરમિશનમાં તમામ જે મુદ્દા છે તે લખાતા હોય છે, ત્યારે કોણ કોણ જોડાવાનું છે આ રેલીમાં તે પણ લખાતું હોય છે। ત્યારે બાળકોને ઉપયોગ કરવા અને પરમિશન આપી હોય તો કઈ રીતના આપી હોય, કારણ કે જ્યારે બાળકો જ્યારે મોપેડ અને બાઇક ચલાવતા હોય છે ત્યારે લાયસન્સ ખૂબ જ જરૂરી હોય છે। ત્યારે આ બાળકો છે તેમની પાસે લાયસન્સ હતું કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે જે રીતના આ વિડીયો વાયરલ થયો છે અને વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે વિડીયો વાયરલ થાય છે ત્યારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ વિદ્યાર્થીઓ છે તેના સંચાલકો વિરુદ્ધમાં પોલીસ છે તે કયા પ્રકારના પગલાં ભરે છે, મંજૂરી લીધી હતી તો કયા પ્રકારની મંજૂરી લીધી હતી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।